નમસ્કાર મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે આદિકોષ કેન્દ્રીય કોષો જે હોય છે એના વિશે થોડુંક ડિસ્કશન કરેલું. હવે આપણે એમાં થોડુંક વધારે આગળ જઈએ છીએ તો આપણી પાસે જે ટોપિક છે એ છે બેક્ટેરિયાની ચલિતતા. ઓકે, ચલિતતા ઉપરથી આપણે સમજીએ છીએ કે ચલિતતાનો અર્થ થાય છે હલનચલન કરવું. તો અહીંયા એના માટે આપણે સમજીએ કે જે બેક્ટેરિયા હોય છે, આદિકોષ કેન્દ્રીય કોષો હોય છે, એમાં શું જોવા મળે છે તો કે જે બેક્ટેરિયા હોય છે એ કાં તો ચલિત હોય છે, ખાસ સમજીએ, ચલિત અથવા એ અચલિત હોઈ શકે છે. એવું જરૂરી નથી કે બધા જ બેક્ટેરિયા ચલિત હોય અથવા તો બધા જ બેક્ટેરિયા અચલિત હોય, એવું નથી. અમુક બેક્ટેરિયા ચલિત છે અને અમુક બેક્ટેરિયા અચલિત છે. પણ એની અંદર જે ખાસ જોવા મળે છે એ શું છે કે આ બેક્ટેરિયા, જો ખાસ અહીંયા યાદ રાખીએ કે જો ચલિત હોય કે બેક્ટેરિયા ચલિત એવું તમે જ્યારે કહો છો ત્યારે એનો એક સીધો અર્થ એ થાય કે બેક્ટેરિયા ચલિત તો જ હોઈ શકે કે જ્યારે એમની પાસે એક વિશિષ્ટ રચના હોય કે જે છે કે એનું જે કોષીય આવરણો જે હોય છે બધા, એ કોષીય આવરણોમાંથી કોષ દિવાલ પરથી ઉત્પન્ન થયેલ ક્યાંથી ઉત્પન્ન થાય છે? કોષ દિવાલમાંથી ઉત્પન્ન થયેલ શું હોય છે તો કે એ હોય છે એકદમ પાતળી તંતુ જેવી રચના કે જેને નામ આપવામાં આવે છે કશા. આ કશા ઉપર ધ્યાન મૂકીએ. કોઈ પણ બેક્ટેરિયા ચલિત તો જ હોઈ શકે કે જ્યારે એની પાસે આવી કોષ દિવાલમાંથી ઉત્પન્ન થયેલી વિશિષ્ટ રચના કશા હાજર હોય. જો કશા નથી તો બેક્ટેરિયા અચલિત હોય છે, ચલિત હોઈ શકતા નથી. એની પર આપણે હવે વધારે ડિસ્કશન કરીએ તો જે કશા હોય છે એ કશાની ગોઠવણી પછી સમજીએ આપણે, અને ગોઠવણી અને સંખ્યા બધા બેક્ટેરિયામાં અલગ અલગ હોય છે. બે વસ્તુ લખી આપણે, એક છે એની ગોઠવણી, જોજો અહીંયા, એક છે એની ગોઠવણી અને બીજું છે એની સંખ્યા. એટલે કે જેટલા પણ બેક્ટેરિયા ચલિત છે એ બધાની અંદર પાછી કશાની ગોઠવણી અને એની સંખ્યા એક સરખી નથી. એમાં પાછો ઘણો બધો વિરોધાભાસ છે. પરંતુ એક વાત નોંધવાની થાય કે ભલે એની ગોઠવણી અને એની સંખ્યા બધામાં અલગ અલગ છે, પરંતુ બધી જ કશાઓ એ એક સરખું, એક સમાન રચના ધરાવે છે. ઓકે, જુદા જુદા બેક્ટેરિયામાં કશાની ગોઠવણી એટલે કે અહીંયા કોષોમાં ગમે ત્યાં ગોઠવાયા હોય અથવા એની સંખ્યા એક હોય, બે હોય, પરંતુ એની જે બેઝિક રચના છે એ બધામાં સરખી છે. કેવી રચના છે એ સમજીએ આપણે તો કે એમાં મૂળભૂત 3 વિભાગો ધરાવે છે. મૂળભૂત 3 વિભાગો ધરાવે છે. એ 3 વિભાગો ક્યાં? કશાની રચના આપણે સમજીએ છીએ અત્યારે. તેનો જે પહેલો વિભાગ છે, ખાસ સમજો, 3 ભાગમાં એની રચના વહેંચાયેલી હોય છે. એ 3 ભાગો કયા છે એ આપણે સમજવાનું છે. એક છે તંતુ છે, એના વિશે આપણે સમજીએ તો તંતુ જે હોય છે એ લાંબી અને સૌથી મોટી રચના. આપણે જે 3 વિભાગો જોવાના છે એ 3 માંથી સૌથી લાંબી અને મોટી રચના જો કોઈ હોય, કશાની રચનાનો સૌથી મોટો ભાગ તે આ તંતુ છે. એના માટે આપણે જોવાનું છે કે એ ફ્લેજેલિન નામના પ્રોટીન ની બનેલી છે. શેની બનેલી છે? ફ્લેજેલિન નામનું પ્રોટીન.
ફ્લેજેલિન નામના પ્રોટીનની બનેલી છે. એનું નામ જ ફ્લેજેલિન એટલા માટે આપ્યું છે, અહીંયા જોજો કે ફ્લેજેલા જે છે, કશા જે છે એને ઇંગ્લિશમાં ફ્લેજેલા તરીકે ઓળખવામાં આવે છે. કશાને જ ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ફ્લેજેલા, અને એની પરથી નામ આપ્યું છે ફ્લેજેલિન. એટલે કે આ જે ભાગ છે, તંતુ જ એવો ભાગ છે કે જે સપાટી પરથી બહાર લંબાય છે. સપાટી પરથી બહાર, હમણાં આપણે એની આકૃતિ દોરીએ એટલે તમને ખ્યાલ આવશે. પણ આ જે વાત કરી એ તંતુ વિશે વાત કરી. ઓકે, બીજી બાબત આપણે જોઈએ, કશાની રચનાનો જે બીજો વિસ્તાર છે એ છે અંકુશ. આ અંકુશ જે હોય છે એ સહેજ વળેલો ભાગ છે. સહેજ વળેલો છે કે જે બહારથી અથવા તો બહાર તરફ તંતુ સાથે જોડાય છે. આકૃતિ જે હોય છે, આકૃતિમાં એની ચર્ચા આપણે વધારે કરશું, પણ બહાર તરફ એ કોની સાથે જોડાયેલો હોય છે? તંતુ સાથે. અને જે ત્રીજો ભાગ જે છે કશાની રચનાનો ત્રીજો, અહીંયા આપણે લખ્યું કે 3 ભાગ છે. પહેલો તંતુ, બીજો અંકુશ, અને જે ત્રીજો ભાગ જોવા મળે છે એ છે તલસ્થકાય. આ તલસ્થકાય એવો ભાગ છે કે જે કશા નું ઉદ્ભવ સ્થાન છે. એનું નામ જ છે તલસ્થકાય, એટલે કે પાયા, બેઝલ બોડી, એટલે કે પાયાનો જે ભાગ છે એ આ તલસ્થકાય છે. હવે કેવી રીતે બને છે બધું એ સમજી લઈએ. તો એના માટે અહીંયા બતાવીએ આપણે કે આ ધારો કે એક આદિ કોષ કેન્દ્રિત કોષ અહીંયા બતાવીએ છીએ. એનો આ કોષરસ પટલ છે, એની બહારની તરફ આવેલી હશે કોષ દિવાલ. આ છે એની કોષ દિવાલ. બરાબર છે? નામ લખતો નથી તે હું તમને ખ્યાલ છે. રેડ કલરમાં આપણે બતાવ્યું છે એ કોષરસ પટલ છે, ગ્રીન કલરમાં જે બતાવ્યું છે એ કોષ દિવાલ છે. હવે આપણે એની રચનાના બધા ભાગો જે હોય એ સ્પષ્ટ બતાવીએ. તો અહીંયા આ જે જોવા મળે છે અંદર તરફ જોડાયેલો ભાગ, આ જે છે એ છે નંબર 3. નંબર 3 એટલે શું થશે? તલસ્થકાય છે. એની ઉપરથી સહેજ બહાર તરફ વળીને ઉપસેલો ભાગ એ આમ છે. આ ભાગ એ છે નંબર 2. એટલે કે તલસ્થકાય જે છે એમાંથી વળેલો ભાગ અંકુશ જે છે. અને હવે છેલ્લે આપણે બતાવીએ કે એમાંથી જે લંબાયેલો ભાગ હોય છે એ આમ છે. આ ભાગ છે, એની સાથે સીધો જોડાયેલો હોય છે. તો આ ભાગ એ છે નંબર 1. નંબર 1 એટલે કે એ તંતુ છે. એટલે આખું જે તંતુ છે, થોડું વ્યવસ્થિત દોરવું, એ તંતુ આમ છે. આમ જોડાયેલું છે. એટલે કશા જે છે એની રચનામાં 3, બાકીનું બધું અંદર જે કંઈ છે છે. અત્યારે આપણે આ આકૃતિમાં માત્ર એ કશા પૂરતી આકૃતિ દોરી છે. તો આ છે તલસ્થકાય, આ લાલ કલરનો જે થોડોક વળેલો ભાગ છે એ અંકુશ, અને આ જે ભાગ છે એ તંતુ છે. તો તંતુ જે છે એ સૌથી મોટો ભાગ કે જે હલેસાની જેમ કામ કરે છે. ખાસ સમજો અહીંયા કે આ ભાગ તંતુ જે છે, તંતુ એ હલેસા જેમ હલન ચલન પ્રેરે છે. કોઈ પણ બેક્ટેરિયા હોય તો જે કશા છે આમ થાય એટલે બેક્ટેરિયા પાણીની અંદર તરી શકે છે. તો આવી હલનચલન આપતી રચના તરીકે અહીંયા બેક્ટેરિયા, કેટલાક બેક્ટેરિયાની પાસે આવી કશાઓ જોવા મળતી હોય છે. ઓકે,
બીજી બાબત અહીંયા આપણે જે સમજવાની છે એ છે કે કેટલાક બેક્ટેરિયા એવા હોય છે કે જેમની પાસે અન્ય સપાટીય રચનાઓ જો અહીંયા જુઓ તમે કે કશા જે છે એ પણ સપાટી રચના છે. તો એવું નથી કે બેક્ટેરિયા પાસે માત્ર કશા જ, બીજી પણ કેટલીક સપાટીય રચનાઓ જોવા મળે છે. એના વિશે આપણે ચર્ચા કરીએ. તો એમાં સૌથી પહેલા વાત કરવાની આવે છે પીલી. કેવા હોય છે પીલી એ સમજી લઈએ. તો આ જે સપાટીય રચના છે પીલી જે હોય છે એ એકદમ લાંબી નળાકાર રચના છે. લાંબી નળાકાર રચના છે કે જે વિશિષ્ટ પ્રકારના પ્રોટીન ની બનેલી છે. આપણી બુકમાં અત્યારે એનો બહુ ઉલ્લેખ નથી, પણ આપણે જાણવા માટે કે આ જે પ્રોટીન છે એ હોય છે પિલીન. સામાન્ય રીતે તમે જુઓ કે જે પ્રોટીનના નામ હશે ને એ બધાના નામની પાછળ મોટા ભાગે પાછળ ઇન એવો શબ્દ આવશે. પ્રોટીનમાં જેમ ઇન છે એવો પ્રત્યય લગભગ મોટા ભાગના પ્રોટીનના નામ પાછળ લગાડેલો છે. જેમ કે હમણાં થોડી વાર પહેલા આપણે જોયું ફ્લેજેલિન, તો ફ્લેજેલા વત્તા પ્રોટીન એટલે નામ બની ગયું ફ્લેજેલિન. અહીંયા જે પિલીન વત્તા પ્રોટીન નામ શું બની ગયું? પિલીન. તો આ પિલીન જેવા જે પદાર્થો છે એની એ બનેલી હોય છે. આવી જ બીજી એક રચના તરીકે જોવા મળે છે ફિમ્બ્રી. પીલી અને ફિમ્બ્રી. તો જે ફિમ્બ્રી જે છે આ જે છે એ પણ સપાટી રચના છે, પણ એ મોટા ભાગે તંતુમય હોય છે. ઓકે, તો આપણે એમ થાય કે ફ્લેજેલા હતી એ પણ તંતુમય હતી, પણ ફરક એટલો છે કે ફ્લેજેલા ખૂબ લાંબી હોય છે, પરંતુ આ કેવા હોય છે તો કે ટૂંકા અને વધુ સંખ્યામાં હોય છે. ટૂંકા હોય અને વધુ સંખ્યામાં હોય. હવે અહીંયા આપણે જોઈએ કે પીલી અને ફિમ્બ્રી એ એવી રચનાઓ છે કે જે ચલિતતામાં કોઈ ભાગ ભજવતી નથી. યાદ રાખો, પીલી અને ફિમ્બ્રી ચલિતતામાં કોઈ ભાગ નથી ભજવતી. એનું કામ શું છે તો કે મોટા ભાગે આપણને એવું જોવા મળે છે કે પાણીનું જે વહેણ હોય છે, પાણીના વહેણમાં પથ્થર સાથે અથવા યજમાન પેશી સાથે ચોંટી રહેવામાં મદદરૂપ થાય. બે વસ્તુ લખી આપણે. પાણીમાં હોય તો અમુક પથ્થરો ને બધું હોય છે, તો એની સાથે બેક્ટેરિયા ચોંટી જાય, અથવા અમુક બેક્ટેરિયા પરોપજીવી હોય છે, બીજા પ્રાણીઓની અંદર કે બીજી વનસ્પતિમાં રહેતા હોય, તો એની જે પેશીઓ છે એની સાથે ચોંટી રહેવામાં એ મદદ કરે છે. અહીંયા આપણે સહેજ થોડીક ટૂંકમાં એની આકૃતિ દોરીએ. તો ધારો કે આ એક બેક્ટેરિયા છે, તો એની સપાટી ઉપરથી જે ફિમ્બ્રી ઉત્પન્ન થાય છે એ આવા હોય છે. બહુ મોટી સંખ્યામાં હોય ફિમ્બ્રી. આ રીતે આ શું થઈ ગયું? ફિમ્બ્રી છે. અથવા એની સાથે આપણને જોવા મળે છે કે મોટા ભાગે આવી નાની નાની નળાકાર રચનાઓ એ હોય છે પીલી અને ફિમ્બ્રી. તો આ રીતે એ પીલી અને ફિમ્બ્રી એનું આયોજન જોવા મળે છે. હવે અહીં આપણે થોડુંક સિલેબસની બહાર એક નાનકડી એમથી ચર્ચા કરીએ કે આદિકોષ કેન્દ્રી કોષો હોય છે. આદિકોષ કેન્દ્રી કોષોની જે રચના છે, આપણે જે બધું ભણી ગયા છે ને એને જ હું થોડુંક ડિવાઇઝ કરું છું. જે તમે આગળ ઉપર ભણી ગયા એની જ વાત આપણે કરીએ છીએ. તો
તો આદિ કોષ કેન્દ્રીય કોષો જે હોય છે એની જે રચના છે એને મુખ્યત્વે બે ભાગમાં વહેંચવામાં આવે છે. એને નામ આપવામાં આવે છે શિલ્પ પ્રદેશો. શિલ્પ પ્રદેશો. અને બીજું છે એ છે ઉપાંગીય રચનાઓ. આપણે કઈ નવું નથી કરવાનું, હું માત્ર તમને થોડુંક સમજાવું છું. તો આદિ કોષ કેન્દ્રીય કોષોની અંદર જે બેઝિક રચના એની જે જોવા મળે છે એમાં મુખ્ય બે વિભાગો પાડવામાં આવે છે, શિલ્પ પ્રદેશો અને ઉપાંગીય રચનાઓ. ઓકે, તો શિલ્પ પ્રદેશો કયા કયા છે જે આપણે પહેલા જોયા? એક છે કોષના આવરણો. કોષીય આવરણો જે તમે ભણ્યા છો, અંદરથી શરૂ કરો તો કોષરસ પટલ, કોષ દિવાલ, ગ્લાયકોકેલિક્સનું પડ, એ બધા આવી જશે. ઓકે, બીજો વિભાગ એની અંદર જે સમાવવામાં આવે છે એ છે એનો કોષરસ. આ બીજો વિભાગ છે. અને જે ત્રીજો વિભાગ જોવા મળે છે એ છે એનું જનીન દ્રવ્ય કે જે કોષરસમાં મુક્ત હોય છે. આ ત્રણ જે છે એના બેક્ટેરિયાના મુખ્ય વિભાગો તરીકે ઓળખવામાં આવે છે. તો બીજી બાજુ જે ઉપાંગીય રચનાઓ છે એ જે આજે આપણે હમણાં થોડી વાર પહેલા ભણ્યા, એ ઉપાંગીય રચનાઓ તરીકે કોને ગણવામાં આવે છે? તો કે એક છે કશા, બીજું છે પીરી અને ત્રીજું જે છે એ છે ફિબ્રી. તો આ જે છે એ બધા જ વિભાગો એ કોઈ પણ બેક્ટેરિયા હોય એના શિલ્પ પ્રદેશો તરીકે ઓળખાતા હોય છે. એટલે આ અહીંયા જે તમને આયોજન બતાવવામાં આવ્યું છે એ આયોજન માત્ર તમારી સમજ માટે છે કે બેક્ટેરિયાની જે રચના હોય છે એમાં મુખ્ય વિભાગ તરીકે તમારી પાસે હાજર હોય છે શિલ્પ પ્રદેશો તરીકે આ ત્રણ વિસ્તારો, અને ઉપાંગી રચનાઓ જે હોય છે એ રીતે તમારી પાસે જોવા મળે છે આ ત્રણ. પણ આ ત્રણ વસ્તુઓ એવી છે કે જે બધા જ બેક્ટેરિયામાં હોય એવું જરૂરી નથી. અમુકમાં હોય, અમુકમાં ન હોય. આ ત્રણ વિસ્તારો એવા છે કે જે લગભગ બધા જ બેક્ટેરિયામાં હાજર હોય છે. તો આવી રીતે એ આપણને એની ઉપાંગીય રચનાઓ જે છે, ઉપાંગ એટલે શું તમને ખ્યાલ આવે છે? આપણા ઉપાંગો જે છે, આ જે છે બે હાથ અને બે પગ, આપણું મેઇન શરીર આ છે. તો આ મેઇન શરીરની સાથે જે જોડાય છે, બહારથી જોડાયેલું હોય એને આપણે ઉપાંગ કહીએ. એટલા માટે આ ત્રણ વિસ્તારોને પણ બેક્ટેરિયાના એટલે કે આદિ કોષ કેન્દ્રીય કોષોના આ ઉપાંગીય વિભાગો તરીકે ગણવામાં આવતા હોય છે. નેક્સ્ટ આપણે વાત કરવાની આવે છે એ છે આદિ કોષ કેન્દ્રીય રિબોસોમ્સ. રિબોસોમની વાત આપણે કરવાની છે. જો આપણે આ ચેપ્ટરની અંદર રિબોસોમ બે ત્રણ વખત આપણે ધ્યાનમાં લેવાનો આવશે. પહેલા આપણે થોડી ચર્ચા રિબોસોમ ઉપર કરી, અત્યારે આવે છે હજી આની પછી પણ એક વખત ફરી પાછું એનું ડિસ્કશન આપણે કરીશું. તો અત્યારે આપણે જે વાત જોવાની છે એ આ છે કે આદિ કોષ કેન્દ્રીય કોષોની અંદર જે રિબોસોમ હોય છે, ખાસ યાદ રાખો, સુકોષ કેન્દ્રીય કોષોમાં રિબોસોમ ક્યાં ક્યાં આવેલા હોય એ પણ આપણે જોયું. પણ અહીંયા આપણે જોઈએ કે આદિ કોષ કેન્દ્રીય કોષો જે હોય છે એની અંદર રિબોસોમ જે હોય છે એ મુખ્યત્વે કોષ રસ પટલ સાથે સંકળાયેલા હોય છે. કોષરસ પટલ સાથે સંકળાયેલા હોય છે. હા, ઘણી વખત એવું બને છે કે થોડી માત્રામાં અથવા તો થોડા એવા પણ હોય છે કે જે કોષ રસ માં મુક્ત તરતા હોય છે. મુક્ત રીતે તરતા હોય છે. એટલે કોષ રસની અંદર મુક્ત તરતા આપણને જોવા મળતા હોય છે. હવે એના બાકીના લક્ષણો ઉપર ડિસ્કશન કરીએ આપણે. તો આ જે બધા રિબોસોમ્સ હોય છે એ ખાસ જો કે 15 થી 20 નેનોમીટરનું કદ ધરાવે છે. 15 થી 20 નેનોમીટરનું કદ ધરાવતા હોય છે. હવે એક વધારાની ચર્ચા અહીંયા આપણે કરવાની આવશે કે રિબોસોમ જે હોય છે એનું માપન જે છે, ખાસ જુઓ કે જે માપન આપણે હું હમણાં લખું એટલે તમને વધારે ખ્યાલ આવશે, એ સ્વેડ
વર્ગ એકમ થી કરવામાં આવે. સ્વેડબર્ગ એ વૈજ્ઞાનિકના નામ ઉપરથી લીધેલો શબ્દ છે. સ્વેડબર્ગ એકમ કે જેને સામાન્ય રીતે એસ તરીકે ઓળખવામાં આવે છે. એને આપણે સામાન્ય રીતે શું કહેશું? એસ. સ્વેડબર્ગ ઉપરથી એસ લીધેલો છે. આ માપન જે છે એકચ્યુઅલી કેવું હોય છે એ જુઓ તો કે એકચ્યુઅલી શેનું માપ છે? ઘનતાનું માપ છે. સ્વેડબર્ગ જે છે એ એકચ્યુઅલી એની ઘનતાનું માપ છે. કેવી રીતે ઘનતાનું માપ એ પણ હવે આપણે થોડું સમજી લઈએ. તો અહીંયા જુઓ કે ધારો કે તમારી પાસે આ એક ટ્યુબ છે, આ નલિકા છે પાતળી, એની અંદર તમે જુદા જુદા પદાર્થો આમ ભરેલા છે. તો આ ઘનતા પ્રમાણે અને તમે જો ઠરવા દેશો, આ જે ટ્યુબ છે એની ટૂંકમાં પાઇપલાઇન જેવું છે, એમાં તમે અમુક પ્રવાહી જુદું જુદું ભરેલું છે મિશ્રણ. તો શું થશે કે જે પદાર્થો છે એની અંદરથી વધુ ઘનતા ધરાવતા પદાર્થો તળિયે બેસી જાય. જે વધુ વજનદાર પદાર્થો હશે એ બધા ક્યાં જોવા મળશે? તળિયે હશે. અને ઓછા હશે એ ક્યાં હશે? ઉપર હશે. એટલે કે જે હલકા હશે એ બધા ઉપર હશે. તો અહીંયા આપણે જોઈએ છીએ કે આમ જેમ જેમ આપણે જઈએ છીએ એટલે કે અહીંયા આ એસ વધઘટ થાય છે. હા, ક્યાં બેસે છે એના પર. હવે એનું આયોજન અહીંયા આપણે દોરીએ એટલે તમને ખ્યાલ છે, વધારે ખ્યાલ આવશે કે જે રિબોઝોમ હોય છે એ રિબોઝોમ એની રચના એવી હોય છે કે જે બે પેટા એકમો દ્વારા થાય છે. એની રચનામાં બે પેટા એકમો આવેલા હોય છે. બે એકમો છે. આવા બે એકમો એટલે ક્યાં એ સમજીએ તો એમાંથી એક એકમ જે હોય છે એ આ રીતનો છે, નાનો એકમ છે. અને જે બીજો એકમ આપણે ગણીએ છીએ એ પ્રમાણમાં થોડો મોટો છે, આ રીતે છે. તો અહીંયા આપણે લખીએ કે આ બે નાના નાના ટુકડાઓ છે. તો એમાંથી આ જે ટુકડો છે એને 70s તરીકે ગણવામાં આવે છે અને આ જે નાનો ટુકડો છે એ 50s તરીકે ગણવામાં આવે છે. હવે જ્યારે આ બંને ટુકડાઓ એકબીજા સાથે જોડાઈ જાય છે, આ બંને એકબીજા સાથે જોડાઈ જશે ત્યારે શું થશે એ સમજી લો તમે. તો એ ભાગ, આ નાનો હતો ભાગ અહીંયા આવી ગયો, આ ભાગ જે છે એ આ નાનો ભાગ છે. અત્યારે એકબીજાથી મુક્ત છે, પણ હવે શું થશે એ સમજો તમે. તો આ જે બીજો ભાગ છે એ પણ એની સાથે જોડાઈ જાય, સંપૂર્ણપણે એકબીજામાં મિક્સ થઈ જશે. જો આ રીતે એકબીજામાં ભેગા થઈ ગયા છે. હવે આ જે આખો યુનિટ બની ગયો છે, સમજો. હવે આ 50 છે, આ 70 છે. કેટલા થાય? 50 ને 70 80. પણ એ મેથેમેટિક્સમાં થાય, રિબોઝોમમાં નહીં. રિબોઝોમમાં અહીંયા એ થશે 70s 70s. ઓકે, આવું કેમ થાય છે? એનું કારણ એ છે કે જ્યારે બે એકબીજા સાથે જોડાય છે ત્યારે એની થોડીક ઘનતા ગુમાવે છે. એટલે અહીંયા શું થયું જોજો તમે કે આ જે આખી સિસ્ટમ છે એની અંદર હું થોડું બતાવું. અહીંયા ધારો કે આ ભાગ છે, આ ભાગ છે અને આ ભાગ છે. તો જુઓ કે જે આ ટુકડો એકલો જે છે આ રીતે પ્રવાહીને સેટ થવા દેવામાં આવે તો આવા જે ટુકડાઓ છે એકલા એ અહીંયા 50 સેટ થશે. મોટો ટુકડો જ્યારે એકલો હશે ત્યારે એ અહીંયા, સોરી મારી ભૂલ થઈ ગઈ છે થોડી અહીંયા લખવામાં, એ આમ છે. આ કાઢી નાખીએ આપણે, આ કાઢી નાખીએ.
આ જે છે નાનો ટુકડો જે છે આ 30 છે, આ 30s છે. મોટો ટુકડો જે છે એ આ રીતે છે 50s અને એનો સરવાળો 80 થવાને બદલે કેટલો થાય છે 70. હવે આ બરાબર છે 30 અને 50 80 થવાને બદલે અહીંયા કેટલો થઈ જાય છે 70. તો અહીંયા હું ફરી વખત એ બતાવું છું કે આ જે ટુકડો છે, જો આ એકલો ટુકડો જે છે નાનો અમથો આ જે ટુકડો છે જો છોટો હશે તો અહીંયા હાવ જે છે એ ઉપર હલકો હોવાને કારણે અહીંયા સેટ થશે. અહીંયા નાનો ટુકડો જે ભાગ છે એ અહીંયા સેટ થશે. મોટો ટુકડો જ્યારે એકલો હશે ત્યારે એ અહીંયા સેટ થશે આ 50s અને બે ભેગા હશે ત્યારે એનું વજન વધારે હશે, પરિણામે એ તળિયે સેટ થશે, એ અહીંયા સેટ થશે. આમ છે. એટલે આ જે આખી પ્રક્રિયા છે રિબોઝોમ એ બે એકમો ભેગા થઈને રચના બનતી હોય છે. અહીંયા આપણે આપણી નોંધ માટે લખીએ કે જ્યારે આ બે જોડાય છે ત્યારે અહીંયા મેગ્નેશિયમ ની હાજરી જરૂરી હોય છે. મેગ્નેશિયમ હાજર હોવા જરૂરી છે. આ રીતે હવે આપણે રિબોઝોમ ઉપર વધારે ચર્ચા કરીએ તો રિબોઝોમનું જે મેઇન કાર્ય છે એ છે પ્રોટીન સંશ્લેષણ માં ભાગ ભજવે. રિબોઝોમનું જે મેઇન કાર્ય છે એ છે કે પ્રોટીન સંશ્લેષણમાં ભાગ ભજવે છે. આપણે જ્યારે 12મા ધોરણની અંદર આવીશું ત્યારે તમે જોશો કે પ્રોટીન સંશ્લેષણ ઉપર આપણે આખા 3-4 લેક્ચર લેવાના આવશે અને ત્યારે દર વખતે આપણે વારે વારે આ રિબોઝોમ ઉપર ચર્ચા કરીશું. અત્યારે આપણે એટલું સમજવાનું છે કે જ્યારે પ્રોટીન સંશ્લેષણ થતું હોય છે એવા સમયે અહીંયા આપણે લખીએ કે mRNA જોઈએ આપણે એમ પ્રકારનો RNA છે. બહુ ડીપમાં અત્યારે તમને લઈ જવાની જરૂર નથી. તમને અત્યારે કદાચ આ એક વાક્ય સમજવામાં કદાચ અઘરું પડે કે સાહેબ આ સમજાતું નથી, પણ 12મા ધોરણની અંદર આપણે બહુ ડીપમાં ભણવાનું છે. 4-5 લેક્ચર એની પર જશે આખા. અત્યારે તમે એટલું સમજો કે જે mRNA છે એના mRNA ના ભાષાંતર થી પ્રોટીન બને છે. તમે આગળ ઉપર જે ભણવાના છો 12મા ધોરણની અંદર એ આવશે કે જ્યારે પ્રોટીન બને છે ત્યારે એ કયા ક્રમમાં બને છે તો કે મેઇન હોય છે ડીએનએ ઉપરથી બને છે mRNA અને mRNA ઉપરથી બને છે પ્રોટીન. પણ જ્યારે mRNA ઉપરથી પ્રોટીન બનવાનું હોય છે ત્યારે ત્યાં રિબોઝોમ હોવા જરૂરી છે. રિબોઝોમ જે છે એના માટે તમારે જે કહેવું હોય તો કહી શકો કે એ પ્રોટીન સંશ્લેષણની ફેક્ટરી છે. પ્રોટીન સંશ્લેષણની ફેક્ટરી તરીકે ઓળખાતો કોઈ ભાગ હોય તો એ છે આ રિબોઝોમ. એટલે ખાસ જોજો કે રિબોઝોમ જે છે એ પ્રોટીન સંશ્લેષણની ફેક્ટરી છે. એટલે mRNA જે હોય છે એક નાનકડો તો તંતુ છે એ mRNA ઉપરથી, એટલે શું થશે જોજો તમે એ વસ્તુ અહીંયા હું તમને થોડી બતાવું કે આ જે છે આ છે mRNA, આ mRNA છે અને mRNA જ્યારે પ્રોટીનનું નિર્માણ કરે છે ત્યારે શું થાય તો કે આ રિબોઝોમ છે. આ રિબોઝોમ છે. આ રિબોઝોમ જે છે એ તેમાં આગળ ચાલે છે. ત્યારે તમને એમ લાગશે કે સાહેબ આ બધું હું ભણાવે છે, પણ 12મા ધોરણની અંદર તમે જ્યારે આ પ્રક્રિયા યોગ્ય રીતે ભણશો ત્યારે તમને ખ્યાલ આવશે કે mRNA જે હોય એની સાથે રિબોઝોમ જોડાઈ જાય છે. રિબોઝોમ આમાં આગળ ચાલતો જાય એમ પ્રોટીન બનતું જાય છે. તો આવી રીતે એ પ્રોટીન સંશ્લેષણમાં ભાગ ભજવે છે. ઘણી વખત અહીંયા આપણે એક નવો શબ્દ જોઈએ એ છે પોલીઝોમ અથવા એનું નામ છે પોલીરિબોઝોમ. પોલીઝોમ અથવા પોલીરિબોઝોમ કોને કહેવાય તો એનો જવાબ એ છે કે એક mRNA સાથે એક કરતા વધુ રિબોઝોમ
સંકળાય. જ્યારે એવું હોય, મોટા ભાગે એવું હોય છે કે એક mRNA હોય તો એની સાથે એક રિબોઝોમ જોડાય અને એમાંથી પ્રોટીન બની જાય. પરંતુ ઘણી વખત એવું જોવા મળે છે કે એક mRNA બહુ લાંબો હોય છે ત્યારે એની સાથે એક કરતા વધુ રિબોઝોમ જોડાય અને એમાંથી એક સાથે પ્રોટીન બને. ત્યારે એવી રચનાનું નામ શું આપવામાં આવે છે? પોલિઝોમ, અથવા એનું બીજું નામ છે પોલીરિબોઝોમ. એટલે આવી જે રચનાઓ છે એ પ્રોટીન સંશ્લેષણમાં ખાસ ભાગ ભજવતી હોય છે. આદિકોષ કેન્દ્રીય કોષો જે હોય છે એની બીજી કેટલીક લાક્ષણિકતાઓ આપણે જોઈએ તો એની અંદર આપણે જોવાનું આવે છે સૂક્ષ્મકાય રચનાઓ. જોઈએ કે આ શું રચનાઓ છે, તો સૌથી પહેલી બાબત એ છે કે આવી જે સૂક્ષ્મકાય રચનાઓ હોય છે આદિકોષ કેન્દ્રીય કોષોની અંદર એ મોટા ભાગે આરક્ષિત એનો અર્થ આપણે સામાન્ય રીતે કરીએ છીએ સંચિત. સંચિત એટલે કે સંગ્રહ કરેલો હોય છે. એટલે ઘણા બધા પદાર્થો એવા હોય છે કે જે આદિકોષ કેન્દ્રીય કોષોની અંદર થોડા સંગ્રહ પામતા હોય છે, એનો સંગ્રહ થતો હોય છે. તો આવા સંગ્રહ પદાર્થો ધરાવતી આ રચનાઓ હોય છે. એના લક્ષણો જોઈએ તો કે એ એવા હોય છે કે જે કોઈ પટલ થી આવરી નથી. એની અંદર કોઈ પણ પ્રકારના પટલો જો એટલે એની ફરતે કોઈ પટલ હાજર હોતું નથી. બીજા એના લક્ષણોની વાત કરીએ તો એ એવા હોય છે કે જે આખો એનો જે કોષરસ હોય એમાં મુક્ત રીતે વિતરણ પામેલા હોય છે. એટલે કે કોષ રસ માં મુક્ત વિતરણ ધરાવે છે. મુક્ત વિતરણ એટલે શું? તો કે કોષ રસની અંદર એમાં છૂટા છવાયા બધે તરતા હોય છે. તો આવી જે કણિકાઓ હોય છે અથવા તો જે સંગ્રાહક કણિકાઓ હોય છે, દાખલા તરીકે ઘણા બધા જે પદાર્થોનો સંગ્રહ થતો હોય છે એ પ્રમાણે મોટા ભાગે એનું નામ આપવામાં આવ્યું છે. દાખલા તરીકે એમાં હોય છે ફોસ્ફેટ કણિકાઓ જોવા મળે છે, અથવા જોવા મળે છે સિયાનો ફાઇસિયમ કણિકાઓ, અથવા જોવા મળે છે ગ્લાયકોજન કણિકાઓ. તો આવી કણિકાઓ જે હોય છે એ જુદા જુદા વિશિષ્ટ પ્રકારના પદાર્થોનો સંગ્રહ કરતી જોવા મળે છે. એ ઉપરાંત અહીં આપણે એક વધારાની નોંધ કરવાની આવે છે, એ છે વાયુ યુક્ત રસધાનીઓ. આ પણ જોવા મળે છે. વાત કરીએ આપણે વાયુયુક્ત રસધાનીઓ એટલે શું? તો કે કોષ રસની અંદર કેટલાક નાના નાના એકદમ સૂક્ષ્મ એવા પરપોટા જોવા મળતા હોય છે. આવા પરપોટાઓ જે હોય છે એ ખાસ કરીને હવાનો સંગ્રહ કરતા હોય છે. તો ક્યાં જોવા મળે છે આપણને એ સમજી લઈએ. તો આવી વાયુયુક્ત જે રસધાની હોય છે એ મોટા ભાગે નીલ, હરિત, લીલ અથવા આપણે એને BGA તરીકે ઓળખશું. BGA બ્લુ ગ્રીન આલ્ગી એનું આખું નામ છે. BGA એટલે બ્લુ એટલે નીલ, G ગ્રીન એટલે હરિત, અને આલ્ગી એટલે લીલ. બ્લુ ગ્રીન આલ્ગી એટલે કે નીલ, હરિત, લીલ અને બીજા શેમાં જોવા મળે? તો કે એ જોવા મળે છે જાંબલી અને હરિત પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયામાં. ઘણા બધા બેક્ટેરિયાઓ એવા હોય છે કે જે આવી જુદી જુદી લાક્ષણિકતાઓ ધરાવતા હોય. એમાંથી એક પ્રકાર આપણે જોઈએ કે પ્રકાશ સંશ્લેષણ કરતા હોય છે. પ્રકાશ સંશ્લેષણ કરતા હોય એવા બેક્ટેરિયા પણ પાછા જાંબલી હોઈ શકે અથવા તો હરિત હોઈ શકે. હરિત એટલે કે લીલા બેક્ટેરિયા છે.
તો આવા બધા જે બેક્ટેરિયા હોય છે એમની અંદર આપણને આવી વાયુયુક્ત રસધાનીઓ જોવા મળતી હોય છે. તો આટલી બાબતોની ચર્ચા એ સામાન્ય રીતે આપણે આદિ કોષ કેન્દ્રી કોષો વિશે કરવાની થતી હોય છે. ત્યારબાદ આપણે આગળ જઈએ તો હવે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ સુકોષ કેન્દ્રી કોષો. સુકોષ કેન્દ્રી કોષો જેને આપણે સામાન્ય રીતે યુકેરિયોટિક સેલ તરીકે ઓળખીએ છીએ. યુકેરિયોટિક સેલ એટલે કે સુકોષ કેન્દ્રી કોષો. ઓકે, અહીંયા એક વાત સમજી લેજો. કેરિયોટ શબ્દ જે છે ને, આ કેરિયો શબ્દ આવે ત્યારે સમજવાનું કે કોષ કેન્દ્રની વાત છે. કેરિયો શબ્દ એનો ઇનફેક્ટ અહીંયા આપણી જાણ માટે કે કોષ કેન્દ્રનો જે અભ્યાસ છે, ખાલી તમને લખી દઉં કે કોષ કેન્દ્ર ના અભ્યાસ જેમાં થતા હોય છે એ આખી જે બ્રાન્ચ છે બાયોલોજીના, જે વૈજ્ઞાનિકો કોષ કેન્દ્ર ઉપર અભ્યાસ કરતા હોય છે એ અભ્યાસ એને કેરિયોલોજી તરીકે ઓળખવામાં આવે છે. આ માત્ર તમારી જાણ માટે છે કે કોષ કેન્દ્રનો અભ્યાસ કરવાની આખી જે સિસ્ટમ છે એને કેરિયોલોજી તરીકે ઓળખવામાં આવે છે. આ તમને એટલા માટે સમજાવ્યું છે કારણ કે કેરિયો શબ્દ એ કોષ કેન્દ્ર માટે વપરાતો હોય છે. તો આવા જે સુકોષ કેન્દ્રી કોષો છે એના માટે આપણે અહીંયા થોડીક ચર્ચા કરીએ. તો એના જે ઉદાહરણ છે એટલે કે કયા કોષો સુકોષ કેન્દ્રી જોવા મળે છે એના માટે આપણે લખીએ તો કે મોટા ભાગે પ્રોટિસ્ટા. હું તમને સમજાવું પછી આ બધું. પ્રોટિસ્ટા, વનસ્પતિ, પ્રોટિસ્ટા પછી વનસ્પતિ, ત્યારબાદ પ્રોટિસ્ટા, વનસ્પતિ, પ્રાણી કોષો અને ફૂગ. આ 4 પ્રકારના કોષો એ સુકોષ કેન્દ્રી તરીકે જોવા મળે છે. અહીંયા આપણે એક વાત નોંધવાની છે કે અહીંયા નામ આપણે એક્ચ્યુઅલી 4 લખ્યા છે, પરંતુ આ જે 4 છે એમાંથી મેઇન તો આ 3 જ છે, વનસ્પતિ, પ્રાણી અને ફૂગ. કેવી રીતે એ હવે આપણે થોડું સમજી લઈએ. તો વનસ્પતિ, પ્રાણી અને ફૂગ આ બધા જ જે ગ્રુપ છે, આ બધા જે સમૂહો છે એની અંદર બહુકોષી સજીવોનો સમાવેશ કરવામાં આવેલો છે. પણ આ બધાના કેટલાક સ્વરૂપો એવા છે, કેટલીક વનસ્પતિ, કેટલાક પ્રાણીઓ અને કેટલીક ફૂગ. દાખલા તરીકે તમે જુઓ તો વનસ્પતિ જુઓ તો નાનામાં નાની લીલ, દાખલા તરીકે વોલ્વોક્સ. તો વોલ્વોક્સ લીલ છે, વનસ્પતિ છે, પરંતુ એ એક જ કોષની બનેલી છે. પ્રાણી, અમીબા વિશે તમે જાણો છો. ફૂગ તો યીસ્ટ. તો આ 3 સમૂહમાંથી જે સજીવો એક કોષી હોય એને મૂકી દેવામાં આવ્યા છે, એને આપણે પ્રોટિસ્ટા તરીકે ગણીએ છીએ. એટલે એક્ચ્યુઅલી પ્રોટિસ્ટાની અંદર પણ 3 પ્રકારના સજીવો તમારે ગણવા પડે. પ્રોટિસ્ટામાં કેટલા પ્રકારના થાય? 3 પ્રકાર. વનસ્પતિ હોય, પ્રાણી હોય અને ફૂગ પણ હોય. પણ કેવી રીતે? તો કે જો આ 3 માંથી કોઈ પણ સજીવ એક કોષી હોય, એટલે કે એક કોષી વનસ્પતિ, એક કોષી પ્રાણી અને એક કોષી ફૂગ, એ 3નો સમાવેશ આપણે શેમાં કરીએ છીએ? પ્રોટિસ્ટામાં. તો બાકીની જે બહુકોષી છે એને પ્યોર વનસ્પતિ તરીકે લેવામાં આવે છે. એટલે આ બધા જે છે એ સુકોષ કેન્દ્રી કોષો અથવા તો ધરાવતા સજીવો છે. એના બાકીના લક્ષણોની ચર્ચા આપણે અહીંયા સમજીએ તો આપણને જોવા મળે છે કે આ એવા, તમે આગળ ઉપર થોડુંક એનું ડિસ્કશન કરેલું છે એટલે આપણને ખ્યાલ છે કે એમની અંદર ખાસ જોજો કે કોષ કેન્દ્ર પટલ ધરાવતું વિકસિત કોષ કેન્દ્ર હાજર. આ એનું મેઇન લક્ષણ છે. આપણી બુકમાં આગળ આપેલું છે, હું તમને પહેલા કરાવું છું કારણ કે એ મેઇન વસ્તુ છે કે એવા કોષો કે જેમની પાસે કોષ કેન્દ્ર પટલ ધરાવતું વિશિષ્ટ પ્રકારનું કોષ કેન્દ્ર હાજર હોય એનો સમાવેશ આપણે
આ સુકોષ કેન્દ્રી કોષો તરીકે કરીએ છીએ. હવે એના બીજા લક્ષણો જોઈએ આપણે. તો એનું ખૂબ અગત્યનું લક્ષણ એ છે કે આ કોષોની અંદર જોજો હવે કે પટલમય અંગિકાઓ હાજર હોવાથી કોષ રસ વિવિધ ભાગોમાં વહેંચાયેલો જોવા મળે છે. અંગિકાઓ જુદી જુદી હાજર છે. એટલે અહીંયા આપણે સમજીએ કે ધારો કે કોઈ એક કોષ એ આપણે આ રીતે લઈએ. હું કોમન એક્ઝામ્પલ દોરું છું. આ ધારો કે એક કોષ છે, આ કોષ. તો એની અંદર આવેલો હોય છે એનો કોષરસ. આ એનો કોષરસ છે. જોજો અહીંયા આપણે જે ટપકા કરીએ છીએ આ બધા આ શું છે? એનો કોષ રસ છે. તો હવે એની અંદર પછી પટલ વાળી અંગિકા હાજર છે. કેવી અંગિકા છે? પટલ એટલે કે આવરણ ધરાવતી અંગિકા. એટલે કે અહીંયા આ ધારો કે આ એક અંગિકા છે, આ બીજી અંગિકા છે. તો તમે જુઓ કે અંદર આખો કોષરસ છે, પણ એની અંદર આ જે છે અહીંયા આપણે દોર્યું છે આ કોઈ અંગિકા છે. તો અંગિકાની અંદર પણ વિશિષ્ટ પ્રકારના પદાર્થો અહીંયા ભરેલા હોય છે. એટલે અહીંયા તમને જોવા મળે કે એનો કોષરસ એ સળંગ નથી. આખો આ કોષરસ છે, પરંતુ એની અંદર આ અંગિકા જે છે એ એના કરતા થોડુંક જુદું આયોજન ધરાવે છે. એટલે કે પટલમય અંગિકાઓ હોવાને કારણે એનો જે કોષરસ છે એ વિવિધ ભાગોમાં વહેંચાયેલો આપણને જોવા મળતો હોય છે. ત્યારબાદ એના કરતા આગળ આપણે થોડીક ચર્ચા કરીએ કે આ જે હોય છે એ વિવિધ પ્રચલન એટલે કે એક પ્રકારનું હલનચલન. કે કોષો જે હોય છે એ પોતે પણ હલનચલન કરતા હોય છે, અથવા તો એના માટે કંઈક પક્ષમાં એવી બધી રચનાઓ આવેલી હોય છે. તો એ પોતે એક પ્રચલન કરવા માટે સંકુલો ધરાવે છે. સંકુલ એટલે કે એવી રચનાઓ આપણે આગળ પર જોઈશું કે ઘણા બધા કોષો એવા છે કે જેની પાસે પક્ષમાં હાજર છે, અથવા અમુકની પાસે કશાઓ હાજર હોય છે. એવી પ્રચલન માટેના સંકુલો હાજર હોય છે. એ ઉપરાંત કોષોનો ખૂબ અગત્યનો ગુણધર્મ છે એ છે કોષ રસ કંકાલ. આ ખૂબ અગત્યનું છે. કોષ રસ કંકાલ. આ જે કોષો હોય છે એની અંદર નાના નાના તંતુઓથી બનેલી એક જાળી જેવી રચનાઓ આવેલી હોય છે કે જે આખા કોષને એકદમ સેટ કરી રાખે છે. કોષ ભાંગી જતો નથી, દબાઈ જતો નથી, પોતાનું કદ એકદમ જાળવી રાખે એ માટે એની અંદર જો કંકાલ શબ્દ જેના માટે માનો કે આપણે શરીર છે, નામ શું કામ કંકાલ આપ્યું એનું એ તમે સમજો કે આપણું શરીર છે તો આપણા શરીરનો આકાર જાળવવાનું કામ કોણ કરે છે? આપણું કંકાલ તંત્ર. તો એવી રીતે દરેકે દરેક કોષનો આકાર જાળવવાનું કામ આ કંકાલ તંત્ર કરે છે. એનું પોતાનું કંકાલ તંત્ર છે, એટલે આપણે એને નામ આપીએ છીએ કોષ રસ કંકાલ. આખા કોષ રસમાં નાની નાની બધી જાળીઓ એમાં પથરાયેલી જોવા મળતી હોય છે, એટલે એ એનું કોષ રસ કંકાલ જોવા મળે છે. ઓકે. એ ઉપરાંત આપણે જોઈએ કે એ એવા કોષો છે કે જેની અંદર એનું આનુવંશિક દ્રવ્ય તમને ખ્યાલ હોવો જોઈએ કે આનુવંશિક દ્રવ્ય એટલે કે વારસા માટે જે જવાબદાર પદાર્થ છે. આપણે એક પેઢીમાંથી બીજી પેઢીમાં જે વારસો જાય છે એ ડીએનએ એ આપણા આનુવંશિક લક્ષણો માટે જવાબદાર છે. એટલે કે અહીંયા આપણે લખીએ કે આ ડીએનએ ની વાત કરીએ છીએ આપણે, તો એ આનુવંશિક દ્રવ્યો હોય છે એ રંગસૂત્રો. આનુવંશિક દ્રવ્ય એ રંગસૂત્રોમાં આવેલું હોય છે. આમ તો બેક્ટેરિયામાં હોય એને પણ થોડાક અંશે તમે એને રંગસૂત્રો, પણ એ રંગસૂત્રો આપણા કરતા થોડા જુદા હોય છે. રંગસૂત્રો કેવો હોય એની ચર્ચા આપણે આ ચેપ્ટરમાં છેલ્લે કરવાની આવશે. પણ આ બધા કોષો જે એવા છે કે જેના રંગસૂત્રો એની અંદર એનું ડીએનએ આવેલું હોય છે. હવે અહીંયા આપણે જોઈએ કે આ લક્ષણો જે છે એ કોમન લક્ષણો છે, છતાં આપણે અહીંયા લખવું પડે કે બધા જ સુકોષ કેન્દ્રી
કોષો સમાન નથી હોતા. બધા કોષો એક સરખા નથી. જો આ બધા છે ખરા, આ બધા જ જે કોષો અહીંયા નામ લખ્યા છે બધા સુકોષ કેન્દ્રી છે, પરંતુ એ બધા એક સરખા નથી. એમની વચ્ચે એક ઘણા બધા તફાવતો જોવા મળે છે. ફોર એક્ઝામ્પલ અહીંયા લખીએ આપણે કે જે વનસ્પતિ કોષો હોય છે, વનસ્પતિ કોષો, તો એની અંદર શું જોવા મળે? તો વનસ્પતિ કોષોની સૌથી અગત્યની લાક્ષણિકતા છે એ છે એમની કોષ દિવાલ. આપણે આગળ પર વાત કરી કે વનસ્પતિ કોષોની ફરતે કોષ દિવાલ આવેલી છે. યાદ રાખવું જોઈએ તમારે કોષ વાલ. રુડોલ્ફ વિર્શોની પહેલા જે બે વૈજ્ઞાનિકો હતા, આપણે મેથ્યુ સ્લીડન અને થિયોડોર શ્વોન, એની વિશે વાત કરી. તો થિયોડોર શ્વોને ગોતી કાઢ્યું કે વનસ્પતિ કોષો પોતાની ફરતે એક વધારાનું પટલ ધરાવે છે કે જે કોષ દિવાલ છે. તો આ કોષ દિવાલ છે રંજક દ્રવ્યો એટલે જુદા જુદા પ્રકારના રંગ ધરાવતા કણો. આપણે જુઓ કે વનસ્પતિમાં કેટલા બધા કલર જોવા મળે છે તમને. પીળો રંગ હોય છે, ઘણા બધા કરણ દાખલા તરીકે છે, ગુલાબ હોય છે, લીલો છે, પછી કથ્થાઈ બદામી જેવો હોય છે. એવા અસંખ્ય પ્રકારના જે રંગ વનસ્પતિઓમાં જોવા મળે છે એની પાછળનું કારણ છે એના રંજક દ્રવ્યો, અથવા અહીંયા આપણે લખીએ આ હરિત કણ. તો જુઓ, વનસ્પતિ કોષો એવા ભાગો ધરાવે છે કે જે ક્યારેય પ્રાણી કોષોમાં જોવા મળતી નથી. એટલે અહીંયા આપણે લખીએ છીએ કે આ બધા છે સુકોષ કેન્દ્રી, પણ છતાં બધા સુકોષ કેન્દ્રી કોષો એકબીજાથી ઘણા બધા જુદા પડે છે, બધા એક સરખા નથી હોતા. તો વનસ્પતિ કોષો આ બધું ધરાવે છે જેનો પ્રાણી કોષોમાં શું હોય છે? અભાવ છે. તો બીજી બાજુ આ જ રીતે આપણને જોવા મળે છે કે પ્રાણી કોષો, આપણે જ્યારે સામાન્ય ચર્ચા કરતા હતા 2-3 લેક્ચર પહેલા, ત્યારે એમાં લખેલું હતું કે પ્રાણી કોષો જે હોય છે એ તારા કેન્દ્ર ધરાવે છે. તારા કેન્દ્ર ધરાવે છે જેનો મોટા ભાગના વનસ્પતિ કોષોમાં શું જોવા મળે છે? આ તારા કેન્દ્ર મોટા ભાગના વનસ્પતિ કોષોમાં જોવા મળતું નથી. તો આ એક સામાન્ય ચર્ચા આપણે કરી. હવે આપણે થોડીક વધારે ડિટેલમાં ચર્ચા કરીએ. તો અહીંયા આપણે વાત કરીએ છીએ આ ત્રણ પ્રકારના કોષો: વનસ્પતિ, ફૂગ અને પ્રાણી કોષો. જોજો, આપણે કમ્પેરિઝન કરવાનું છે. તો ત્રણની અંદર કોમન હોય એવું હું પહેલા કરું છું. તો કે ત્રણ પ્રકારના કોષો એ આવી રીતે કોષરસ પટલ ધરાવે છે. શું ધરાવે છે? કોષરસ પટલ. આ ત્રણમાં છે તો એને ખાલી બતાવી દઉં છું કે આ જે છે એ કોષરસ પટલ છે, અને એ જ રીતે અહીંયા પણ આપણે બતાવીએ કે આ એનો કોષરસ પટલ. આ પીળા કલરમાં આપણે જે બતાવ્યું છે એ બધામાં કોષરસ પટલ છે. નામ અહીંયા લખીએ કે છેલ્લે નામ લખીએ, કારણ કે બાકીનું બધું આપણે ઉમેરવાનું છે. હવે આપણે આ બેની વાત કરીએ કે ત્રણ પ્રકારના કોષો એવા છે કે જે કોષરસ પટલ ધરાવે છે. પરંતુ હવે જોજો કે વનસ્પતિ કોષો છે એની ફરતે અહીંયા કોષ દિવાલ જોવા મળે છે. આ છે કોષ દિવાલ. આમ છે. તો બીજી બાજુ ફૂગના કોષો જે હોય છે એમની ફરતે પણ કોષ દિવાલ આવેલી હોય છે. ફૂગના કોષોની ફરતે પણ કોષ દિવાલ આવેલી છે. આ થઈ કોષ દિવાલ. થોડુંક જુદું કરું. અહીંયા આપણે બતાવીએ કે એની ફરતે કોષ દિવાલ એ આ રીતે બતાવું. તો આપણને પ્રશ્ન એવો થાય કે સાહેબ આ બંનેમાં કોષ દિવાલ છે છતાં મેં અલગ અલગ કલરમાં બતાવી. કારણ કે હવે જોજો કે અહીંયા મારે નામ લખવાનું છે કે આ જે છે કોષ દિવાલ છે,
આ શું છે? કોષ દિવાલ. પણ યાદ રાખો મિત્રો કે આ કોષ દિવાલ શેની બનેલી હોય છે? કાઇટિન. એનો મેઇન પદાર્થ કાઇટિન હોય છે. તો બીજી બાજુ વનસ્પતિ કોષોની ફરતે આ જે કોષ દિવાલ આવેલી હોય છે, અહીંયા પણ આપણે લખીએ છીએ આ છે કોષ દિવાલ. પણ અહીંયા એ કોષ દિવાલ મુખ્યત્વે સેલ્યુલોઝની બનેલી છે. શેની બનેલી છે? સેલ્યુલોઝ. તો તમે જુઓ કે આ ડિફરન્સ, ત્રણનો ડિફરન્સ હવે તમને અહીંયા સમજાશે. વનસ્પતિ, ફૂગ અને પ્રાણી એ ત્રણ સુકોષ કેન્દ્રીય કોષો છે, કારણ કે ત્રણની અંદર આવું જોવા મળે છે. આ કોષ કેન્દ્ર, એમાં આનુવંશિક દ્રવ્ય, કોષ કેન્દ્ર, એમાં આનુવંશિક દ્રવ્ય, કોષ કેન્દ્ર, એમાં આનુવંશિક દ્રવ્ય. અને એને કારણે આ ત્રણ સુકોષ કેન્દ્રીય છે. પરંતુ છતાં એનો બેઝ ડિફરન્સ શું થયો? આની ફરતે કોષ દિવાલ છે, સેલ્યુલોઝની બનેલી છે. શેમાં? વનસ્પતિમાં. આની ફરતે કોષ દિવાલ છે, કાઇટિનની બનેલી છે. શેમાં? ફૂગની અંદર. અને આની ફરતે કોષ દિવાલ છે અહીંયા કોષ દિવાલ હાજર જ નથી. એટલે તમારે આમ બે ભાગ પાડવાના. સુકોષ કેન્દ્રીય કોષોના બે ભાગ. કોષ દિવાલ ધરાવે, કોષ દિવાલ ન ધરાવે. કોષ દિવાલ ધરાવે એના બે ભાગ પાડવાના. સેલ્યુલોઝની કોષ દિવાલ વનસ્પતિમાં, કાઇટિનની કોષ દિવાલ ફૂગમાં. અને આ બધું ન ધરાવે એવા કોષ તરીકે આપણી પાસે શું જોવા મળે છે? પ્રાણી કોષ. તો આવા બેઝિક બધા જે ડિફરન્સ છે એ આપણને ખાસ જોવા મળતા હોય છે સુકોષ કેન્દ્રીય કોષોની